રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે આવક ઘઉંના પાકની થઈ છે, જેથી જ્યાં જુઓ ત્યાં યાર્ડમાં ઘઉંના ઢગલા જોવા મળી રહ્યા છે. યાર્ડમાં ઘઉંની સાથે સાથે કપાસ, મગફળી, ડુંગળી અને બટેટા સહિતના પાકોની આવક થઈ છે. ત્યારે જાણીએ યાર્ડમાં કયા પાકની કેટલી આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે આવક ઘઉંના પાકની થઈ છે. યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 4500 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 500 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો લોકવન ઘઉંના ભાવ 490 થી 522 રૂપિયા અને ટુકડા ઘઉંનો ભાવ 480 થી 590 રૂપિયા એક મણના બોલાઈ રહ્યો હતો. એટલે કે યાર્ડમાં આજે 5000 ક્વિન્ટલ ઘઉંના પાકની આવક થઈ હતી. યાર્ડમાં આજે મેથીની 6500 ક્વિન્ટલ આવક થઈ હતી. ભાવની વાત કરીએ તો યાર્ડમાં મેથીના ભાવ 870 થી 1225 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં ધાણાની આવક 1200 ક્વિન્ટલ થઈ છે. ધાણાના ભાવ 1150 થી 1460 રૂપિયા એક મણના મળ્યા હતા. મગફળીના પાકની આવક 730 ક્વિન્ટલ અને જાડી મગફળીની આવક 1030 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ઝીણી મગફળીના ભાવ 920 થી 1380 રૂપિયા અને જાડી મગફળીના ભાવ 870 થી 1040 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં આજે ડુંગળીની આવક 3680 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો જાડી ડુંગળીના ભાવ ખેડૂતોને 45 થી 190 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં લીંબુની આવક 314 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના ભાવ 1400 થી 3350 રૂપિયા મળી રહ્યા છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. બટેટાની આવક 3000 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાના ભાવ ખેડૂતોને 200 થી 351 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 200 થી 400 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1790 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ વધુ પસંદ કરે છે.